મુસલમાન સમાજનો દીકરો ગીત ગાતા ઘણા બધા મોટા મોટા કલાકારોની સાઈડ કાપી। હા ભાઈ, તમે જુઓ કે અત્યારે હાલ એક ભજન અને સંતવાણીનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો અને ભાઈ એક મુસલમાન સમાજના ભાઈ આજે તમે પહેલીવાર જોતા હશો કે કોઈ ભજન ગાઈ રહ્યા છે। આમ તો ભાઈ મોટાભાગના મુસલમાન સમાજના ભાઈઓ આવા પ્રોગ્રામો ઓછા કરતા હોય છે અને કલાકારો પણ ઓછા હોય છે। હવે આ વિડીયો હું તમને કેમ બતાવું છું, કારણ કે મુસ્લિમ સમાજના ભાઈએ આજે જે ગીત ગાયું છે ને, ખરેખર ઘણા બધા કલાકારોના રેકોર્ડ તોડ્યા છે। અત્યારે હાલ આ ભાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો, એટલા માટે હું તમને આ વિડીયો બતાવી રહ્યો છું। આમ તો ભાઈ આપણે બધા કહીએ છીએ કે હિન્દુ મુસ્લિમ, પણ તમે જોતા હશો કે માણસો તો બધા એક જ છે, પણ અત્યારે હાલ હિન્દુ મુસ્લિમ આપણે જે ધર્મ કહીએ છીએ એમાંથી ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજના ભાઈએ તો ભાઈ મોટા મોટા કલાકારોના રેકોર્ડ તોડ્યા અને પછી જે ગાયું ને, ખરેખર તમે એવું કહેશો કે ના ભાઈ ના, આજે પહેલીવાર કોઈ આવો મુસ્લિમ સમાજનો કલાકાર જોયો એ ભાઈ આવું સરસ મજાનું ગીત ગાય છે અને એ પણ ભાઈ ભજન અને સંતવાણી। તમે વિચાર કરો કે આમ તો તમે ગુજરાતની અંદર ઘણા બધા ગીતો સાંભળ્યા હશે, પણ આ મુસ્લિમ સમાજના ભાઈએ જે ભજન ગાયા, સંતવાણી પ્રોગ્રામ કર્યો, ખરેખર વિડીયો સાંભળીને તો તમે પણ વિચારમાં પડી જશો। હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો હું તમને બતાવું એ પહેલા તમે આ મુસ્લિમ સમાજના ભાઈ વિશે શું કહેશો? હવે ભાઈ હું મુસ્લિમ સમાજ કેમ કહું છું, કારણ કે તમે જોતા હશો કે અત્યારે હાલ ઘણા બધા કલાકારો તમે જોયા હશે, એમાંથી ભાઈ મુસલમાન સમાજના ભાઈ ભજન અને સંતવાણી પ્રોગ્રામમાં ખરેખર આજે મને તો પહેલીવાર જોવા મળ્યા છે, એટલા માટે જ હું વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડી રહ્યો છું। તમે શું આના પહેલા કોઈ પણ મુસ્લિમ સમાજના ભાઈ સાથે ભજન જેવા સંતવાણી પ્રોગ્રામની અંદર કોઈ દિવસ ગયા છો કે નથી ગયા એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો। તો સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ।